નમસ્કાર. આજના આ કાર્યક્રમના આયોજક ભાઈ શ્રી મનીષ, સભાગારમાં ઉપસ્થિત આદરણીય સતીશભાઈ, હરીશભાઈ, મારા મિત્ર રાજુ, પરિમલભાઈ અને મિત્રો, નાટ્ય મહર્ષિ ચંદ્રવદન મહેતાનું આ સાર્ધ શતાબ્દીનું પ્રારંભ છે. 1901માં જન્મ, 1926માં 125 વર્ષ પૂરા થશે. જ્યારે એમના મૃત્યુના 25 વર્ષ પૂરા થયા ત્યારે દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી જે ઇન્ડિયન લિટરેચર સામયિક પ્રકાશિત થાય છે એમાં ચંદ્રવદન મહેતાને યાદ કરવામાં આવ્યા. અને ચંદ્રવદન મહેતાની કઈ કૃતિ આ ઇન્ડિયન લિટરેચરમાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવી જોઈએ એવું સચ્ચિદાનંદજી, જે વર્ષો સુધી સાહિત્ય અકાદમીના સેક્રેટરી હતા, 2014 થી 2016 આ 2 વર્ષ દરમિયાન હું શિમલામાં ફેલો તરીકે નિમાયો ત્યારે મારા પાડોશમાં આ સચ્ચિદાનંદ હતા. આ સચ્ચિદાનંદે એમ કહ્યું કે ચંદ્રવદન મહેતાની કઈ કૃતિ પ્રકાશિત કરવી જોઈએ, ને તે અંગ્રેજી ભાષામાં. યોગાનુયોગ એવું થયું કે 1957ની આ કૃતિ એને આટલા વર્ષે યાદ કરવામાં આવી અને તે હોહોલિકા, જેમાં ભવાઈનો સાદ્યંત એના અંતરંગ અને બહિરંગ બંને તત્વોને લઈને ચંદ્રવદન મહેતાએ એને ભવાઈની શૈલીમાં ચગાવ્યું. અઘરું ક્યાં છે કે એમાં જે પદ્ય છે જે ભવાઈમાં સહજ રીતે આવે છે, એ ભવાઈની કપલેટ્સ, એનું અંગ્રેજી ભાષાંતર કેવી રીતે કરવું એ મોટો પ્રશ્ન હતો. 2009માં જ્યાં હું વર્ષો સુધી અધ્યાપક તરીકે રહ્યો, તે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, એને 2009માં તે વખતના વાઇસ ચાન્સલરે ડરહમ યુનિવર્સિટી લંડનમાં એક MOU સાઇન કર્યો અને એવું નક્કી કરવામાં આવ્યું કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું નાટ્ય વિભાગ, સંગીત વિભાગ અને નૃત્ય વિભાગ એ આ ડરહમ યુનિવર્સિટીમાં પ્રસ્તુતિ કરે અને ભાતીગળ પ્રસ્તુતિ કરે, જેથી ત્યાંના લોકોને ખબર પડે કે ભારતીય સંસ્કૃતિ શું છે. એટલે નક્કી કરવામાં આવ્યું કે હોહોલિકા ભજવવામાં આવે. અને એ વખતે અમારા જે તે વખતના પ્રાધ્યાપકો હતા, ડોક્ટર ભાનુપ્રસાદ ઉપાધ્યાય, કે જેમણે ભવાઈમાં PhD કરેલી છે, બર્ટોલ્ડ બ્રેક્ટનું જે એલિયનેશન છે એ ભવાઈમાં કઈ રીતે જોવા મળે છે એના ઉપર એમને અભ્યાસ કરીને PhDની પદવી પ્રાપ્ત કરેલી. અને બીજા દર્શન પુરોહિત, કે જે ભવાઈના આધુનિક ભવાઈના અભ્યાસી, બંને ભેગા મળીને અંગ્રેજી ભાષામાં તે વખતે આ હોહોલિકાને પ્રસ્તુત કરેલી. એટલે ટેક્સ્ટ તૈયાર હતી. એટલે મેં સચ્ચિદાનંદજીને કહ્યું કે જો તમે તો અંગ્રેજી ભાષામાં ઉત્તમ કવિતા લખો છો, તો આ જે કંઈ કપલેટ્સ છે એને જો તમે સમાર્જન કરો, મઠારી આપો, તો ઇન્ડિયન લિટરેચરમાં આ અવશ્ય છાપી શકાય. અને એમણે એનો સ્વીકાર કર્યો અને 3 મહિના સુધી એના પર કામ કર્યું. અમે સાથે હતા એટલે ભવાઈ શું એ બધી વાતો કરી. ઉદાહરણ આપ્યા સુધાબેન દેસાઈનું પુસ્તક જે અંગ્રેજીમાં લખાયેલું છે ભવાઈ વિશેનું, એ પણ એમને બતાવ્યું. એમાં આવતી કપલેટ્સ જે દેવનાગરીમાં છપાઈ છે એ પણ બતાવી. એ રાજી થઈ ગયા કે આવું તમારી પાસે સ્વરૂપ છે ભવાઈનું, તો ચાલો આપણે એમાં લખીએ. અને 3 મહિના મહેનત કરીને એને મઠારીને અંતે એ ઇન્ડિયન લિટરેચરમાં પ્રકાશિત થયું અને લોકોને ખબર પડી કે ચંદ્રવદનની કલમનો કયો ચમત્કાર છે.
આ ભૂમિકા એટલા માટે કે આજે રાષ્ટ્ર કક્ષાએ બેક ટુ રૂટ્સ આપણે આપણા મૂળિયા તરફ પાછા વળીએ અને ભારતીયતા લાવવાનો પ્રયત્ન કરીએ. આજે પાશ્ચાત્ય રંગભૂમિની પ્રબળ અસર અભ્યાસક્રમમાં પણ છે, આજની પ્રસ્તુતિમાં પણ છે. તો આ સંજોગોમાં ભારતીય રંગભૂમિના તત્વોને લઈને આપણે નાટકનું નિર્માણ કેવી રીતે કરી શકીએ એ છેલ્લા 50 વર્ષથી ચાલતો પ્રશ્ન છે. તો આપણે ત્યાં દલપતરામે 1879માં મિથ્યાભિમાન આપ્યું અને એમાં ભવાઈનો ઉપયોગ કર્યો અને ભવાઈ એમાં આવતા રંગલાને આંતરમન તરીકે એનો જે નાયક છે એનો ઓલ્ટર ઈગો જે સર્વવ્યાપી છે એ જીવરામ ભટ્ટની એક એના ત્રુટિઓને સારી રીતે જાણે છે. એ ગમે ત્યારે પ્રગટ થઈને એ ત્રુટિઓને ચીંધી આપે. તો દલપતરામે ભવાઈમાં આવતા રંગલાને આ રીતે એનું આધુનિકીકરણ કરી એને ઓલ્ટર ઈગો તરીકે પ્રસ્તુત કર્યો. એ આપણું ભવાઈના આધુનિક પ્રયોગનું પહેલું સોપાન. અને આપણું બીજું સોપાન કયું? કારણ કે પંડિત યુગમાં ભવાઈનો ત્યાગ કરવામાં આવ્યો. રાયનો પર્વત ભવાઈની વાર્તા ઉપરથી લખાયું હોવા છતાં ત્યાં ભવાઈ નથી. ભવાઈને ત્યાજ્ય ગણવામાં આવી, ભવાઈની ઉપેક્ષા કરવામાં આવી. અને ચંદ્રવદન મહેતાએ 1951માં હાથી ઘોડા મેના પોપટ એમાં ભવાઈનો ઉપયોગ કર્યો અને 1957માં આ હોહોલિકામાં ભવાઈનો પ્રયોગ કર્યો. બંને કૃતિઓ નોખી છે અને બંનેમાં ભવાઈનો વિનિયોગ જુદા પ્રકારનો છે. એકમાં શહેરી વાતાવરણ છે, કાપો, શલ્ય ચિકિત્સા, ધડ ઉપરથી માથું કાપીને બીજાનું માથું બેસાડી દો. આ પ્રકારના પ્રપંચ જે થઈ રહ્યા છે એના ઉપર કટાક્ષ કરવા માટે એમણે ભવાઈનો સાદ્યંત નહીં, આંશિક એવો પ્રયોગ કર્યો. અને 1957માં જ્યારે એમને આ હોહો રચ્યું ત્યારે ફરી પાછા એ ભવાઈ તરફ વળ્યા અને ન્યાય પ્રણાલી છે એ ન્યાય પ્રણાલીમાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે એ સીધી રીતે નહીં કહેતા, આડકતરી રીતે. કારણ કે સીધી રીતે કહેવા જાય તો ધારાસભામાં જે બન્યું હતું એ ધારાસભાનું દ્રષ્ટાંત તેમની સામે હતું. એમને કયા પ્રકારની કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હતું એ સહજ રીતે જાણતા હતા. એટલે કાજીજીને કેન્દ્રમાં રાખીને, અને કાજી કેવા અવળા ચુકાદા આપે છે પૈસાના લોભે, એને કેન્દ્રમાં રાખીને આડકતરી રીતે ન્યાયતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને મુખર થયા વગર સાંકેતિક રીતે પ્રગટ કરી આપ્યું. હજુ હમણાંની જ ઘટના છે. તમે જાણો છો કે કોઈ જજ પાસેથી અઢળક નાણું મળી આવે, સળગાવી દેવામાં આવે. એ ઘટના તાજી છે. એટલે 1957માં લખાયેલું હોહોલિકા આજે પણ પ્રસ્તુત છે. આટલી ટૂંકી ભૂમિકા પછી આપણે કૃતિ તરફ વળીએ. કૃતિનો ઉઘાડ છે એ ઉઘાડ ભવાઈ શૈલીમાં છે, પણ પરંપરાગત રીતે ગણપતિનું આવણું નથી કે માતાજીનો પણ વેશ, કાલિકા માતાનો જે પરંપરાથી ભવાઈ ભજવાતી હોય તો પહેલા ગણપતિનું અને પછી કાલિકાજીનું, એ બે વેશ ભજવાય અને પછી મૂળ વેશ શરૂ થાય. આ બધું એ છોડી દે છે. અને રંગ ઉત્સવ છે. આ શબ્દ બહુ મહત્વનો છે.
એને ધાર્મિકતાના વાતાવરણથી મુક્ત કરવા માટે ચંદ્રવદન મહેતાએ બહુ સરસ શબ્દ વાપર્યો છે. આજે રંગ ઉત્સવ છે, રંગ ઉત્સવ છે, અને હોલિકા માતા એને યાદ કરીને એમણે જે પાત્ર યોજ્યું છે, જે રંગલા જેવું છે, પણ નામ આપ્યું છે હોલા ગુરુ. આ હોલા ગુરુ પ્રવેશે છે અને લોકોને, પ્રેક્ષકોને ભવાઈની શૈલીમાં સીધા સંબોધીને વાત કરે છે. આ હોલા ગુરુ એ રંગલો છે. હવે ચંદ્રવદન મહેતાએ લખ્યું છે એમની પ્રસ્તાવનામાં કે તમે જો રંગલી લાવો તો મજા પડી જાય, પણ એ રંગલી લાવતા નથી, છે જ નહીં રંગલી. એમણે સંકેત કર્યો છે. એટલે રંગલી જેવું જ પાત્ર છે, એ પાત્ર છે જીજીભાઈ. અને હોલા ગુરુ એમને રંગલી તરીકે પણ એક પંક્તિમાં સંબોધે પણ છે. એટલે જો કલેવર બદલી નાખે છે. હોલા ગુરુ છે, જીજીભાઈ છે, રંગલો છે, રંગલી છે, સંસ્કૃત પરંપરાના સૂત્રધાર અને નટી છે. એટલે ચંદ્રવદન આ સંસ્કૃત પ્રણાલિકાનું તંતોતંત અનુગમન કરતા આપણી પાસે બે પાત્રો આપે છે, હોલા ગુરુ, જીજીભાઈ. શરૂઆતમાં તમે જુઓ, આ તો અસંખ્ય વાર ભજવાયું છે. એ ભજવવામાં રાજુ બહુ મેજર રોલ કરતા હતા. હું કેટલા વર્ષોની વાત કરું છું. 1969 નાટ્ય વિદ્યામાં જ્યારે હું વિદ્યાર્થી તરીકે જોડાયો, ત્યારે અમારા ગુરુ માર્કંડ ભટ્ટ એમણે આ હોલિકા રજૂ કરેલી, અને એ વખતે રાજુ એમાં છેલ્લાનો રોલ કરે. ચંદ્રવદન મહેતાએ ખુદ 1957 કાજીનો રોલ કરેલો, અદ્ભુત રીતે કરેલો. મહાન લેખક, પણ અભિનેતા એનાથી પણ ચઢ્યા હતા. આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટેશન છે નહીં, પણ અદ્ભુત અભિનય કરતા. અને જશવંતભાઈ ઠાકર એ પણ કાજીજીનો રોલ કરતા, અને એમના શિષ્ય માર્કંડભાઈ પણ કાજીજીનો રોલ પોતાની રીતે કરતા. આખા ત્રણેયને અભિનય કરતા જોવાનું સદભાગ્ય જે પ્રાપ્ત થયું છે. એટલે આજે આ હોલિકા વિશે વાત કરવા જ્યારે મને પ્રસ્તાવ મળ્યો, ત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા કે મારે 1969 વાત કરવાની છે. જ્યારે હું વિદ્યાર્થી અવસ્થામાં હતો ને, પહેલો મારો નાટ્ય વિભાગમાં પ્રવેશ થયો, અને જે મેં રોલ કર્યો એવું તમને કહીશ. જો શરૂઆતમાં બે અમારા મિત્રો અંબાલાલ પટેલ અને જગદીશ ભટ્ટ, એ બંને જે અદ્ભુત રીતે, એટલે આ કલાકારોનું નાટક છે એવું સ્પષ્ટપણે ચંદ્રવદન મહેતા લખે છે. અતિરંજિત અભિનય, સહેજ પણ વાસ્તવવાદી નહીં. જેટલું બની શકે એટલું ઇમ્પ્રોવાઇઝેશન કરો. ચાલુ નાટકમાં તમારે જે કંઈ ઉમેરવું હોય તે ઉમેરો, એવું સ્પષ્ટપણે ચંદ્રવદન કહે છે. કારણ કે આ જેને આપણે ચુસ્ત કહીએ એ પ્રકારના નાટ્યબંધથી મુક્ત છે. આ તમારે જે કંઈ રાખવું હોય તે રાખો, જે કાઢવું હોય તે કાઢો. ચંદ્રવદનને કાઢવો હોય તો ચંદ્રવદનને પણ કાઢો, પણ આ હોલિકા કરો. તો શરૂઆતમાં હોલા ગુરુ એની પાસે જે એમને બોલાવે, આપણે બધું તો નહીં કરીએ, પણ ક્યાં ક્યાં ભવાઈના તત્વ છે અને ક્યાં આ કાજીજીના ન્યાય ઉપર કયા પ્રકારનો કટાક્ષ છે. ઓહો હો 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 હો, આ શો મેળો જમાયો છે ભાઈ, કોઈ અજબ રંગ જમાયો છે. અને હવે તો જમાનો પણ બદલાયો છે. પ્રેક્ષકો બોલે. આ ખૂબી જુઓ ચંદ્રવદનની. હવે જમાનો પણ બદલાયો છે. તા થૈયા થૈયા તા થઈ, ભવાઈના બોલાવ્યા. અરે ભાઈ, ત્યાં કોઈ વગર ટિકિટે આંગળી ઉપર પારકું બાળક લાયો છે. આ બધું જ આગળ જતા જે ભવાઈમાં આવે છે આ વેશમાં, એ બધું આની સાથે સંકળાયેલું છે.
તો પણ કોઈ છાનો માનો અંદર ઘૂસી આવ્યો છે. એમ કરીને એ આગળ વાત કરે છે કે અમે નાટક કરવા નીકળ્યા આજે, ન્યાયાસન એક ભારી, એના ઉપર બેસે જે કોઈ કાજી, તે વહુ વિનાના રાજા, એ વહુ વિનાના રાજા. એમ કરીને એ શરૂ કરે છે. અને માત્ર રંગમંચ ઉપર એક ખુરશી જ છે અને બીજું કશું જ નથી, ન્યાયાસન, અને એના ઉપર જે બેસે તે કાજી. બસ આટલું કહીને આની શરૂઆત થાય છે. હવે આ હોહોલિકા નામ ક્યાંથી આવ્યું અને એનો અર્થ શું? બધાને આ મૂંઝવે છે, આ શું હોહોલિકા? એટલે એના વિશે સ્પષ્ટતા કરવી પડે. એટલે એના આ જ નાટક છે હોહોલિકા, ત્યાં કાજીજીનો વેશ, એટલે આનું બીજું નામ છે કાજીજીનો વેશ. એટલે હોહોલિકા ઉર્ફે કાજીજીનો વેશ. એટલે પૂછે છે કે હોહોલિકા નામ ક્યાંથી આવ્યું? હોલાગુરુ કહે છે મૂળે તો હાહાલિકા, પણ આ ચંદ્રવદનનું આંખનું કાચું. જો ચંદ્રવદન પોતાના જ ઉપર કટાક્ષ કરે છે, ચંદ્રવદન જે દરેક વાતને વંકાય, સીધા ના રહે, એ ચંદ્રવદનનો સ્વભાવ હતો. 5:30 સમય હોય અને 5:30 2 મિનિટ બાકી હોય ત્યારે ચંદ્રવદન બિરાજમાન હોય. ક્યારેય પણ ક્યાંય પણ સમયની બાબતમાં એ ચુસ્ત. અને 5:30 પર 1 મિનિટ થાય એટલે ત્યારથી કોઈ ના આવ્યું હોય તો હોલમાંથી બહાર નીકળી જાય, જતા રહે, કશું જ બોલે નહીં, વાતે વાતે વંકાય. આ એમનો સ્વભાવ એ લોકોએ પાડેલો. તો એમણે પોતાની ઉપર જ કહ્યું કે આ ચંદ્રવદન જે વાતે વાતે વંકાય, જેનું આંખનું કાચું, તે હાહાનું થઈ ગયું હોહો, અને એ જ થઈ ગયું સાચું. હાહાલિકા નહીં, હોહોલિકા. લખવામાં ભૂલ થઈ ગઈ, હાહા કરવાની હતી, હો હો થઈ ગઈ, હો હો લિકા. એટલે આમ આપણને એમ લાગે એ લિકા આવ્યું એટલે જૂની પરંપરામાં મલ્લિકા, આવા બધા જે નામો એ સમયમાં હતા એ કોઈ છોકરીનું નામ હશે. એટલે હોલાગુરુને પ્રશ્ન કરે છે આ કોઈ છોકરીનું નામ છે? કે ના ભાઈ, છોકરીનું નામ નથી. છોકરીનું નામ હોત, અરે આટલી વાત જ્યાં કરે છે ત્યાં એક માણસ દોડતો દોડતો તમે 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 કરતો પ્રેક્ષાગૃહમાંથી આવે છે કે તમે ચંદ્રવદન મહેતા છો? જો અહીં ચંદ્રવદનની વાત થાય છે અને એક માણસ દોડતો દોડતો પ્રેક્ષકોમાં તે આવીને પૂછે છે કે તમે ચંદ્રવદન છો? એટલે પેલો સરસ જવાબ આપે છે, કોણ ચંદ્રવદન? અમે તો જરાય ઓળખતા નથી. અને પછી કહે છે, અલ્યા ભાઈ, અમે જો ચંદ્રવદન હોઈએ તો અમારા મોઢા એ ચંદ્ર જેવા ના હોય? હવે ચંદ્રનું વદન પોતાના ઉપર જ કટાક્ષ કરે છે કે મારું નામ ચંદ્રવદન છે, પણ મારું મોઢું કંઈ ચંદ્ર જેવું નથી. એટલે એ માણસ આવીને કહે છે કે ભાઈ, મારે એક બહુ મોટી જાહેરાત કરવાની છે. તો કે બોલો, શું છે? અમે કંઈ એમ જાહેરાત કરવા દેતા નથી કે મારે ફંડ ફાળો ઉઘરાવો છે. તો કે આ એનું સ્થાન નથી. પછી કહે છે કે આ તો બાઈનો મામલો છે. એટલે ઓ બાઈનો મામલો હોય તો ચોક્કસ તમારે જે કંઈ જાહેરાત કરવી હોય તે કરી શકો છો. તો કે એક બિચારી નિરાધાર બાઈએ 8 મહિના સુધી પોતાના ઘરનું ભાડું નથી ભર્યું. 8 મહિનાથી. અને હવે જો એ ભાડું નહીં ભરે ને તો એ જે ઘરનો માલિક છે ને એને બહાર તગેડી મૂકશે. એટલે મારી અરજ છે કે બધા પૈસા ભેગા કરી આ જીવદયાના નામે આપણે એ બાઈને પૈસા આપીએ તો બિચારી આમાંથી મુક્ત થાય. એટલે પેલો તરત જ 5 રૂપિયાની નોટ કાઢીને આપે છે. અને પછી પૂછે છે કે તમારે બાઈ સાથે શું સંબંધ છે કે તમે આટલા બધા આમ બેબાકડા થઈને કહો છો? એટલે ધીરે રહીને કહે છે કે એ બાઈ જે ઘરમાં રહે છે ને એ ઘરનો માલિક હું જ છું. હવે આપણને આ લટકણિયું લાગે, પણ વાસ્તવમાં કયા પ્રકારની છેતરપિંડી આગળ થવાની છે એનું પૂર્વ સૂચન ચંદ્રવદન કરે છે.
આ એમનેમ નથી આવ્યું, એનું કંઈ ને કંઈ નાટક સાથે પ્રયોજન છે જ કે કાજીજીના ન્યાયના ચુકાદામાં કયા પ્રકારની છેતરપિંડી થવાની છે એનું પૂર્વ સૂચન આ એક નાનકડા એપિસોડથી કર્યું. આવો જ એક બીજો એપિસોડ કે કાજીજી તૈયાર થઈ ગયા કે હા દાઢી પોતાની ઓળે છે, હા એમને ખેસ પણ એમનો અંગરખું પણ પહેરી લીધું છે, હવે આવવાની જ તૈયારીમાં છે. તો કે લાવો 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 એમનું આસન, એમનું સિંહાસન લાવો લાવો. એટલે એક ચોબદારને કહે છે કે ભાઈ ખુરશી ઉંચકે તું લાય, અહીં મૂક. તો રડતો રડતો આવે છે, ખુરશી મૂકે છે ખરો પણ રડ્યા જ કરે છે. એટલે પેલા જીજીભાઈ પૂછે છે ભાઈ તારે થયું છે શું? એ ખુરશી લાવવાનું કહ્યું એમાં તું આટલી બધી પોક શું કરવા મૂકે છે? કે શું વાત કરું, મારી બૈરી સાથે મારી તકરાર થઈ ગઈ. એટલે કે આપણી બૈરી સાથે આપણી જ તકરાર થાય ને, આપણી કઈ પારકી બૈરી સાથે તકરાર થવાની હતી? બોલ શું મામલો છે? કે 1 મહિનાથી નહીં બોલું એવું એને કહ્યું છે. તો કે હા બહુ સારું થયું, સત્યનારાયણની કથા કેવડાવો. એમાં રડે છે શું કરવા? રડું છું એટલા માટે કે આજે મહિનાનો છેલ્લો દિવસ છે, એટલે કાલથી એટલે કયા પ્રકારની ફરિયાદ થવાની છે આ કાજીજીની કોર્ટમાં એનું પણ પૂર્વ સૂચન ચંદ્રવદન આ બીજા એપિસોડથી કરે. એટલે જુઓ આ બધું એકબીજા સાથે કેવી રીતે ગૂંથાયેલું છે. આ એમનેમ લોકોને હસાવવા માટે કે કેવળ એપિસોડની દ્રષ્ટિએ છૂટક એનો બંધ ભલે ચુસ્ત ના હોય, ભલે ચંદ્રવદન એવું કહેતા હોય કે આનો બંધ ચુસ્ત નથી, પણ વાસ્તવમાં ચુસ્ત છે કે આ બંને બરાબર સંકળાયેલા છે. અને પછી કાજીજી આવે છે અને ન્યાય કોણ છે ફરિયાદી? આવો. એટલે પેલા છબીલારામ આવે છે. છબીલા અને છેલા આ 2 ભાઈઓ છે અને આ 2 ભાઈઓ વચ્ચે તકરાર થઈ છે. શાની તકરાર થઈ છે? તો બળદના પૂંછડાને લઈને છબીલારામ 50,000 વીઘા જમીનનો માલિક છે અને એના ભાઈ પાસે જમીનનો ટુકડો નથી. એટલે બિચારો છબીલારામ એ છેલાને બળદ ઉધાર આપે છે. પેલો બળદ લઈને જે કઈ અન્નના દાણા પાક્યા છે એ ગાડીમાં ભરીને બળદના પૂંછડે બાંધે છે, કારણ કે બળદ અનાથિયો છે, એનું નાક વીંધવામાં નથી આવ્યું. એવો બળદ આ છબીલાએ પોતાના ભાઈ છેલાને આપ્યો છે. એ ગાડું લઈ હંકારતો હંકારતો પૂંછડે બાંધેલું પોતાના ઘર આગળ લઈ જાય છે. સાંકડી કરી છે, બળદ આગળ જવાનો પ્રયત્ન કરે છે, ગાલી અટવાય છે અને એમાં બળદનું પૂંછડું છૂટી જાય છે, તૂટી જાય છે, છૂટું પડી જાય છે. આની તકરાર છે. એટલે કાજીજી પૂછે છે કે તમારી શું ફરિયાદ છે? બળદના પૂંછડાની વાત કરે છે. એટલે જુઓ ન્યાયાલય છે આ કે બળદનું પૂંછડું લાયા છો તમે? કે હા બળદનું પૂંછડું અહીં છે. છબીલારામને કહેવામાં આવે છે કે આ વાત જે થાય છે સાચી છે? તો કે આ સાચી છે. સારું. જીજીભાઈને બોલાવે છે ને કહે છે બધાને દસ્તુર મુજબ ફરી જવાનું કહો. હા ગોળ ગોળ ફરી જાય, બધાની પીઠ દેખાય. અને પછી કહે છે આ જે છેલો છે એ છેલાના હાથમાં સોનું હોય ચાંદી હોય એવો એ આભાસ ઉભો કરીને પોતાના હાથ હલાવે છે, કારણ કે એની પીઠ છે. જુઓ આ કેવી રચના કરી છે, પીઠ છે એની. અને એ હાથમાં આમ કરે છે. એટલે કાજીજીને થાય છે કે નક્કી કાં ચાંદી હશે કાં સોનું હશે. એટલે જીજીભાઈને પૂછે છે શું લાગે છે? તો કે સોનું, ને સોનું નહીં તો ચાંદી, અને ચાંદી નહીં તો પાછું નગદ સોનું. કે ચાલો બોલાવો બધાને. બધા
હવે ચુકાદો શું આપે છે જુઓ. આ ચુકાદામાં ખરેખર તો વાંક છેલ્લાનો છે અને છબીલો સાચો છે, પણ એ ચુકાદો જે આપે છે એમાં કહે છે કે હકીકતે મામલો બળદના પૂંછડાનો છે. એટલે જ્યાં સુધી આ બળદને નવું પૂંછડું ઉગે નહીં ત્યાં સુધી આ બળદ એ છેલ્લાની પાસે રહેશે. છેલ્લાને તો આ જ જોઈતું હતું, પણ જોયો તર્ક શું કરે છે કે નવું પૂંછડું જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી આ બળદ એની માલિકી, બાંડિયા બળદની માલિકી છેલ્લાની હશે. અને પછી બીજી વાત કરે છે કે વાંક તો છબીલાનો છે, કેમ અનાથ્યો એવો બળદ આપ્યો. એટલે હવે આ છબીલા રામે છેલ્લાને ત્યાં ચાકરી કરવી પડશે. જો આ ન્યાય, કારણ કે એને જોયા છે કે પેલું ક્યાંક સોનું છે, ક્યાંક ચાંદી છે, એટલે એ છેલ્લાની તરફેણમાં મત આપે છે, પોતાનો ચુકાદો આપે છે. આ ફર્સ્ટ એપિસોડ. એ જ વખતે એક ચંદનબાઈ જે ગામની ધર્મશાળાની રખેવાળી કરે છે એ આવીને કહે છે આ છેલ્લા સામે મારે પણ ફરિયાદ છે. કે શું ફરિયાદ છે? કે એને મારા બાળકને મારી નાખ્યું છે, ખૂન કર્યું છે એને. અચ્છા, મામલો શું છે? તો મામલો એ છે, હવે જો કેવી રીતે જોડાય છે. આ બંને ભાઈઓ ઝઘડતા ઝઘડતા કાજી પાસે આવી રહ્યા છે, ત્યાં રસ્તામાં આ ઘટના બને છે. એટલે એ ધર્મશાળામાં રોકાય છે. જો એ વખતનું વાતાવરણ, આ ગ્રામીણ પ્રદેશ છે અને ત્યાં કાજીજીના ન્યાયાલય સુધી પહોંચતા વાર લાગે એમ છે. તો રાત્રિવાસો ક્યાં કરવો? તો રાત્રિવાસો આ ધર્મશાળામાં કરે છે. એટલે આ ધર્મશાળામાં જ્યારે રાત્રિવાસો કરે છે ત્યારે આ ચંદન એમ કે છે કે મેં મારું નાનું બાળક એને ઘોડિયામાં સુવાડેલું અને એ ઘોડિયાની જવાબદારી આ મેં છેલ્લાને આપી હતી. મેં છેલ્લાને કહું કે તારે એને હિંચકો નાખ અને હું થોડી વારમાં બહાર જઈને આવું છું. એટલે છેલ્લાએ એ હિંચકાનું કામ નાખવાનું સ્વીકાર્યું અને આવીને હું જોઉં છું તો મારું બાળક મરી ગયું છે, લોહી લુહાણ થઈ ગયું છે. આ છેલ્લાએ મારી નાખ્યું એને. એટલે કાજીજી પૂછે છે, ભાઈ છેલ્લા, આ વાત સાચી? તો કે આ બાળક મળી ગયું છે, પણ મેં એને માર્યું નથી. તે શું થયું? કે થયું એવું કે હું એને હિંચકો નાખતો તો ત્યાં છબીલારામ મારા મોટા ભાઈએ બૂમ પાડી કે રસોડામાં કૂતરું બેસે છે, એટલે તું એ રસોઈ ના બગાડે એટલા માટે એ કૂતરાને ત્યાંથી કાઢ. તે હું જોશમાં ને જોશમાં કૂતરાને કાઢવા માટે ગયો, તે જે ઘોડિયાની દોરી હતી મારા હાથમાંથી નીકળી અને મારા પગમાં ભરાઈ. અને જેવી પગમાં ભરાઈનું આગળ નીકળે એ સાથે આખું ગોળિયું ઉછળ્યું અને પેલું બાળક નીચે પટકાયું અને માથું ફૂટી ગયું. એટલે આ તો અકસ્માત થયો. કેમ? તો કે આ આવતો. તો ચાલો બાળક ક્યાં છે? એટલે પેલી ચંદન કે બાળક તો મરી ગયું. તે મળી ગયેલું બાળક પણ અહીં પેશ કરો તમે, એનું મૃતદેહ કાં છે? લાવો મૃતદેહ. તો કે એને બાળી નાખવામાં આવ્યું. તે તમે કઈ વાત કરો છો? નાના બાળકને ક્યારે મરી જાય તો એને દાટવામાં આવે છે, એને બાળવામાં નથી આવતું. એટલે પેલી ચંદન પણ હોશિયાર છે કે જો હું એને દાટી નાખું તો સાબિતી તરીકે અહીં શું લાવું? એટલે મેં એને બાળી નાખ્યું અને એની બળેલી જે ભસ્મ હતી એ દાબડીમાં પૂરીને અહીં લઈ આવ્યું છું. જો જોવી હોય તો જુઓ. કાજીજી કે સારું સારું. છેલ્લાને પૂછે છે આ વાત સાચી જ? એટલે કે હા, હજી બધી મેં તમને કહું એ પ્રમાણે આ થયું. ચાલો દસ્તુર મુજબ બધા ગોળ ગોળ વળી જાઓ. બધા વળી જાય છે. હવે છેલ્લો જે એક હાથથી ઉછાળા કરતો હતો હવે બબ્બે હાથથી મોટા મોટા ઉછાળા કરી રહ્યો છે. એટલે કાજીજીને થાય છે કે નક્કી આ બબ્બે હાથથી ઉછાળા કરે છે એટલે કંઈ ને કંઈ આની અંદર મને માલામાલ કરી નાખે એવું સોનું ચાંદી હશે. એટલે જીજીભાઈ કહે છે હા છે જ. ચાલો હવે દર વખતે ચંદ્રવદન શબ્દ શું વાપરે છે? કન્સલ્ટેશન કરે છે. કન્સલ્ટેશનમાં બેસે છે કાજીજી, અને કાજીજી કન્સલ્ટેશનમાં બેસીને આ પ્રકારની જ્યારે વાત કરે છે ત્યારે કહે છે કે જુઓ, ફરી પાછો તેની વાક્ય રચના જુઓ.
મૂળ મુદ્દો મરેલા બાળકનો છે. જેમ ત્યાં મૂળ મુદ્દો પૂછડાનો હતો, એમાં અહીં મૂળ મુદ્દો હકીકત આ નાના બાળકનો છે. એટલે જ્યાં સુધી બેન ચંદનને નવું બાળક ના આવે ત્યાં સુધી આ જે અમારો છેલ્લો છે ત્યાં બાળક તરીકે રહેશે. અને એ બાળકને ઉછેરવાની, લાલન પાલન કરવાની સઘળી જવાબદારી આ બેન ચંદન અને એના ધણીની રહેશે. એટલે જીજીભાઈ પાછા એક ડગલું આગળ જઈને પૂછે છે કે નામદાર, આ ચંદનને કોઈ બાળક જ ના થયું તો કઈ વાંધો નહીં, આખી જિંદગી છેલ્લો ત્યાં છે. જો આ છેલ્લાના પક્ષમાં આ આપેલો કેવો ચુકાદો. આ સેકન્ડ એપિસોડ. હવે કે કોઈ છે ફરિયાદી? તો કે આ છે દુર્લભ રામ. કે હા હા બોલો, તમારી શું ફરિયાદ છે? આ ત્રીજા એપિસોડને પણ એમને બરાબર જોડ્યું છે. બાળક મરી ગયું, પૂછડું જતું રહ્યું, એટલે આ આપણો છેલ્લો છે બહુ વિચારમાં છે કે મને ફાંસીની સજા તો હવે થવાની જ છે. એના કરતા હું આપમેળે મળી જાઉં તો શું ખોટું? એટલે જેવો નદી આવે છે, એના પુલ ઉપરથી પસાર થતો હોય છે, એને વિચાર આવે છે કે હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી, અને એમ કરીને ધવાંકે ઉપરથી નીચે ભૂસકો મારે છે. હવે બને છે એવું કે આ જે દુર્લભ રામ છે એ શ્રવણ છે, અને પોતાના પિતાની સારવાર માટે એને વૈદ્ય પાસે લઈ જતો હોય છે. એ હોડીમાં બેઠો છે, અને એ હોડી જેવી પેલી નદીમાં પુલની નીચેથી પસાર થાય છે, એ જ વખતે પેલો છેલ્લો ઉપર પડે છે અને ડોસો ગુજરી જાય. હવે આ પ્રશ્ન થયો. એટલે કાજીજી પૂછે છે કે ખરેખર તમારા પિતાજી મૃત્યુ પામ્યા છે? તો કે હા, મૃત્યુ પામ્યા છે. તો લાવો એનું શબ લાવો. તો કે તમે ઠાઠડી બાંધીને રાખી છે, તમે કહેતા હો તો લઈ આવીએ. એટલે પેલો જીજીભાઈ કહે છે ના લવાય, ના લવાય. ને પછી જો ચંદ્રવદન કારણ શું આપે છે. આચાર્ય ભરત મુનિએ કહ્યું છે કે રંગભૂમિ ઉપર મળદું ના લવાય, કે મૃત્યુનું દ્રશ્ય ના દેખાડાય. હવે જો રંગભૂમિ ઉપર ના થાય તો કોર્ટમાં ક્યાંથી થાય? જેવા કટાક્ષ કરવાની તમે જુઓ કે ભરત મુનિને પણ છોડતા નથી ચંદ્રવદન, અને કહે છે કે આપણે ભરત મુનિનો આદેશ માનવો જોઈએ અને અહીં ન લવાય. તો કે તમે તમારા પિતા મરી ગયા પછી તમે એમનો અગ્નિ સંસ્કાર કેમ નથી કર્યો? તો બીજું કારણ આપે છે કે ન્યાયાલયનો એક એવો નિયમ છે કે જ્યાં સુધી ન્યાયનો ચુકાદો ન આવે ત્યાં સુધી અગ્નિદાન ન અપાય, નહીં તો સૂતક ઉતરી જાય અને તમે ન્યાયાલયમાં કોઈ પણ જાતની ફરિયાદ ન કરી શકો. એટલે એ પણ બને કે સારું, ન્યાયને ન્યાયનું કર્મ કરવા દો, હવે આનો ચુકાદો શું આપવો? એટલે કાજીજી ફરી પાછું કન્સલ્ટેશન બધાને, ફરી પાછો પેલો ઉછાળા કરે. એટલે જુઓ એનો ચુકાદો શું આપે છે કે દુર્લભભાઈના પિતા ગુજરી ગયા એ હકીકત છે. તો કે હા હકીકત છે, બધા સ્વીકારે છે. એટલે હવે આપણો છેલ્લો એ પેલી નાવડી લઈને પુલ નીચેથી પસાર થાય, અને આ દુર્લભ ઉપરથી એવો ભૂસકો મારે કે છેલ્લા ઉપર પડે અને છેલ્લો મરી જાય. અને માની લો, એટલે જીજીભાઈ પ્રશ્ન કરે છે કે ના મર્યો તો? ના મર્યો તો આ જીવન એને એની ગુલામી કરવી પડે. એટલે તમે જુઓ કે આ બધા અવળા ન્યાયના ચુકાદા છે, આ બધું પતે છે. એટલે હવે પરાકાષ્ઠા ક્યાં છે? આ બધું પતી ગયું એટલે પેલો જીજીભાઈ દોડતો આવે છે અને કહે છે કે બહુ સારું કર્યું, સારું કર્યું તમે કે પેલા ડોહાને મારી નાખ્યો, એ મારો બાપ છે. એટલે કે હું અને આ દુર્લભ બે ભાઈઓ છે, અને મિલકતનો ઝઘડો ક્યાંય સુધી એ ઝઘડો પતતો નહોતો,
અને આ મારો દુર્લભ ભાઈ એ ક્યારેય મને મારા હિસ્સાની મિલકત આપતો નહોતો. હવે તો એ મરી ગયો એટલે આનો ચુકાદો આવશે. બહુ સારું કર્યું તમે, લો આ પૈસા. એ જ વખતે દુર્લભ પાછો દોડતો આવીને કહે છે કે બહુ સારું કર્યું તમે, ડોહો મરવાનો હતો તો મરી ગયો, પણ મને આ ન્યાયમાંથી છૂટો કરો. હું કેવી રીતે પડું ને તમે મરો? આ બધું થાય જ કેવી રીતે? ના થાય. એટલે પેલી ચંદન દોડતી આવે છે અને કહે છે ભાઈ તારા જેવા તંદુરસ્ત માણસની સેવા કરવી, તને ઉછેરીને મોટો કરવો, પાયમાલ થઈ જઈએ. આ ચુકાદો છોડ, તારે કેટલા પૈસા લે, આ પૈસા ને તું આમાંથી મુક્ત કર. આ જ સમયે છબીલારામ આવીને કહે છે કે ભાઈ મને તું મુક્ત કરી દે અને તારે જે પૈસા જોઈતા હોય તું લે, તારે જેટલા બળદ જોઈતા હોય, નાથિયા બળદ જોઈતા હોય એ પણ તું લે, પણ તું મને આમાંથી મુક્ત કર. અને પછી જીજીભાઈ પૂછે છે કે હવે તો તમે માલામાલ થઈ ગયા. હવે કાજીજી પૂછાવે છે કે તમે જે પેલું સોનું બતાડતા હતા એ લાવો. એટલે હું જઈને કાજીજીને આપી દઉં. એટલે છેલ્લો પૂછે કયા સોનાની વાત કરો છો? કેમ તમે આમ રૂમાલમાં, સરસ રેશમી રૂમાલમાં બાંધીને ઉછાળતા હતા? તે કોણે કહ્યું સોનું છે? શું છે જોવું છે તમારે? જુઓ, 3 મોટા મોટા પથ્થર છે. અને જો આ કાજીજીએ મારી વિરુદ્ધ ચુકાદો આપ્યો હોત તો મેં ત્યાંથી જ આ પથ્થર ફેંક્યો હોત અને એમનું લમણું ફોડી નાખ્યું હોત. એટલે કાજીજી દોડતા દોડતા આવે છે અને કહે છે કે ભાઈ અમને અમારી આરામગાહ અહીં જ થઈ ગઈ હોત. સારું થયું કે તે એ પથ્થરના ટુકડા અમારા ઉપર ના ફેંક્યા. તારે જેટલી અશરફી જોઈતી હોય તે તું લઈ લે, પણ તું આમાંથી મુક્ત થઈ જા. આ મુક્ત થાય છે, આટલા બધા પૈસા છે. એટલે હુલાગુરુ કહે છે કે હવે તો તને મનગમતી કન્યા મળશે. ત્યાં કે હા હવે તમને પરણાવી દઉં હું. ત્યાં દોડતી તનમન કરીને સ્ત્રી આવે છે ને કહે છે કે પરણે શાનો? તો કેમ, તું તો મને પરણવાની ના પાડતી હતી. કે હવે હું થોડી ના પાડું? આ ખડીંગ 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 જોયા પછી હું ના શું કરવા પાડું? મારો બાપોય ના નહીં પાડે. બોલ, આપણે પરણી જઈએ. હવે ભવાઈની અસલ, ભવાઈનો જ્યારે વેશ ભજવાય ને ત્યારે લોકો પાસે ઉઘરાણું કરવા માટે વેશનો બહુ અગત્યનો દ્રશ્ય આવે તે અટકાવી દેવામાં આવે. અને પછી ઉઘરાણું થાય અને ઉઘરાણ જશવામાં થાય છે જ. ઉઘરાણું થાય અને પૈસા આવી જાય પછીનું દ્રશ્ય આગળ વધે અને પછી ઓડિયન્સનું પાર્ટિસિપેશન અંતમાં થાય. અહીં ચંદ્રવદન આ નવું પરણેલું જે જોડું છે, છેલો અને તનમન, એના પિતા તરીકે કન્યાદાન આપવા માટે કાજીજીને રાજી કરે છે. કાજીજી કન્યાદાન આપે છે. આખો વરઘોડો નીકળે છે, ઓડિયન્સમાં ફરે છે અને જે પહેલી હારોળમાં બેઠા હોય એને પગે લાગીને પૈસા લે છે. હવે એ સમયે તો મોટા મોટા સાહિત્યકારો બેઠા, એ બધાને પગે લાગે. ચંદ્રવદન બધા જોડે પગે લગાવડાવે અને પૈસા લે અને આમ રંગે ચંગે તમે જુઓ તો આ હોલિકાનો કાજીજીનો વેશ પૂરો થાય છે. આની વિશેષતા એ છે, ભવાઈ મૂળે મેં કહું ને કે વેશોની શૃંખલા છે અને બધા વેશ કરવા અનિવાર્ય નથી હોતા. તમારે જે વેશ કાઢી નાખવો હોય તો તમે કાઢી શકો. દરેક વેશ સ્વયં પર્યાપ્ત હોય છે. દરેક વેશનો પોતાનો આદિ, મધ્ય અને અંત હોય છે. એક વેશ બીજા વેશ જોડે કોઈ રીતે જોડાયેલો નથી હોતો. એટલે ભવાઈયાઓ ગામમાં જ્યારે ભવાઈ કરવા નીકળે ત્યારે સમય જોઈને, સ્થળ જોઈને અને લોકોની રુચિ જોઈને કેટલા વેશ કરવા તે નક્કી કરે. મુખ્ય વેશ એમાં લાંબો હોય, બાકી નાના નાના બ્રાહ્મણનો વેશ હોય, કાલિકાનો વેશ હોય, ગણપતિનો વેશ હોય, એવા નાના નાના વેશ હોય. વેશોની શૃંખલા હોય, જે વેશ કાઢવો હોય તે કાઢી શકાય. આને એપિસોડિક કહે છે. આ પશ્ચિમની જે પ્લોટ ડેવલપમેન્ટની જે સંકલ્પના છે એના કરતા જુદા પ્રકારની છે.
એરિસ્ટોટલ એવું સ્પષ્ટપણે કહે છે, એ જ્યારે ઇડિપસ નાટકની ચર્ચા કરે છે ત્યારે એરિસ્ટોટલ ટ્રેજેડીના લક્ષણો બતાવતા એમ કહે છે કે નાટકના પ્લોટમાં, એના વસ્તુ વિધાનમાં, એના કથા વસ્તુમાં સજીવ એકતા હોવી જોઈએ. ઓર્ગેનિક યુનિટી, આ બહુ મહત્વનો શબ્દ છે. ઓર્ગેનિક યુનિટી એટલે શું? કે માની લો કે તમારા શરીરના કોઈ અંગમાં ક્યાંક દર્દ થાય છે, આ આંગળીમાં નખ સહેજ તમારો તૂટી જાય તો એની જણજણાટી આખા શરીરમાં થાય છે. માત્ર નખમાં થાય એવું નહીં, એની વેદના સમગ્ર શરીરમાં થાય છે. તમે સૂઈ શકતા નથી, તમે એ દર્દને સહન નથી કરી શકતા, અને માત્ર એ નખ કાઢી નાખવાથી અથવા એની સારવાર કરવાથી કંઈ પર્યાપ્ત નથી હોતું. એટલે એરિસ્ટોટલ એનું ઉદાહરણ આપતા કહે છે કે નાટકમાં દ્રશ્ય યોજના એવી હોવી જોઈએ કે જે સજીવ એકતાનો નમૂનો હોય. એટલે એક દ્રશ્ય તો શું, એક પંક્તિ પણ જો કાઢી નાખો તો એની આખી અસર ઇબારત ઉપર થાય. એટલે ઇડિપસ નાટકનું ઉદાહરણ આપતા એરિસ્ટોટલ કહે છે કે એનું જે કથા વસ્તુ છે, એનો જે પ્લોટ છે, એની જે વિષય વસ્તુ છે, એટલો બધો ચુસ્ત છે કે એમાંથી એક વાક્ય પણ આગુ પાછું કરી શકાતું નથી. આ પશ્ચિમની વિભાવના. અને આ વિભાવનાનો સૌથી પહેલા વિરોધ કરનાર પશ્ચિમમાં બર્ટોલ્ડ બ્રેક્ટ હતા. અને બર્ટોલ્ડ બ્રેક્ટે એમ કહ્યું કે સજીવ એકતાને ફગાવી દો. આ સજીવ એકતા એ અનિવાર્ય તત્વ નથી. એની જગ્યાએ પૂર્વમાં જે બને છે એ ઉદાહરણ આપે છે કે જે પૂર્વનું થિયેટર છે, ધ થિયેટર ઓફ ઈસ્ટ, જેના કેન્દ્રમાં એપિસોડ છે. અને જે અભ્યાસ છે એ આપણા ચાઇનીઝ થિયેટરનો, જાપાનીઝ થિયેટરનો અને ઇન્ડિયન થિયેટરનો, એમાં જે પારંપરિક નાટ્ય સ્વરૂપો છે, આપણી સંસ્કૃત નાટક પણ, એમાં કોઈ પણ પ્રકારનું, એમાં ત્રિવિધ એકતા તો છે જ નહીં. આ ચુસ્ત જે બંધારણની વાત છે એ સંપૂર્ણપણે ભારતીય છે. અને કોઈ પણ ભારતીય લોક નાટક તમે જુઓ તો એ લોક નાટકમાં તમે જે કંઈ ધારો તે ઉમેરી શકો, ને જે કંઈ તમારે એમાંથી કાઢી નાખવું હોય એ તમે કાઢી શકો. એમાં આશુ અભિનયનો, ઇમ્પ્રોવાઇઝેશનનો બહુ મોટો મહિમા છે. તમારી બાજુમાં બેઠેલો ગણપત ઊભો થઈને ગણપતિ બને અને પાછો ગણપત થઈને બેસી જાય, તમને કોઈ પ્રશ્ન ના થાય. તમે માની જ લો કે હા ભાઈ બેઠો તો ગયો, ગણપતિ બન્યો, પાછો. આ એપિસોડિક સંરચના એ ભારતીય નાટ્યનું કેન્દ્ર બિંદુ છે. એમાં ચુસ્તતા ન હોય એટલે ભવાઈમાં એક એપિસોડ હોય, કાઢી નાખો હોય તો તમે કાઢી નાખી શકો, અને એમાં કોઈ પણ જાતની એવી કોઈ પરાકાષ્ઠા ના હોય. આ ભવાઈના આ જે અંતરંગ તત્વ છે, એ અંતરંગ તત્વને ચંદ્રવદન મહેતા આ હોહોલિકામાં ફગાવી દે છે. આ ત્રણે ત્રણ જે ઘટનાઓ છે, ત્રણે ત્રણ જે ફરિયાદી છે, એ બધાને જો ફરિયાદ છે છેલ્લા સામે છે, છેલ્લો કસૂરવાર છે, છતાંય છેલ્લાને મુક્ત નથી કરતા. પણ આ ત્રણ જણા જે છે એ ત્રણ છૂટા નથી, એ ત્રણ સંકળાયેલા છે. એટલે એ ત્રણેયને ફરિયાદ છેલ્લા સાથે છે. અને જે ઘટના બને છે એ બંને ભાઈઓનો બળદના પૂંછડા અંગેની તકરાર, એ તકરારના સમાધાન માટે ન્યાયાલય સુધી જવું, અને ન્યાયાલય સુધી જવામાં આ બે, એક ચંદન કે જ્યાં એ ધર્મશાળાની રખવાળી કરે છે, ત્યાં રાતવાસો કરે છે, આગળ જતા જે પુલ આગળથી પસાર થાય છે, આપઘાત કરવાનો વિચાર કરે છે, છેલ્લાનો બાપ નીચેથી હોડીમાં જઈ રહ્યો છે ને એ ઉપરથી પડે છે. આ ત્રણે ત્રણ અંકોડા પરસ્પર બરાબર ચુસ્ત રીતે જોડાયેલા છે. આ ચંદ્રવદને આપણી સામે ભવાઈમાં પણ કયા પ્રકારની, એના વેશને લઈને લખાયેલા આધુનિક નાટકમાં પણ કયા પ્રકારની ચુસ્તતા લાવી શકાય એનું ઉદાહરણ. અને બીજું કે આખો ફાર્સિકલ છે. ભવાઈ લીધી છે એમણે, એનો મિજાજ લીધો છે એમણે, એના તાથૈયાના બોલ લીધા છે એમણે, એમાં હોલા ગુરુ અને જીજીબા જેવા રંગલો રંગલી લાવ્યા પણ છે. પણ છતાંય તમે જોશો કે એમાં ભવાઈનો મિજાજ લઈને એ સીધા પશ્ચિમના ફાર્સને અનુકળે છે. આ જે આખો ચુકાદો છે એ ચુકાદામાં તમે પશ્ચિમના ફાર્સિકલ જે ફાર્સનો પ્રકાર છે એના બધા જ તત્વો તમે જોશો. તો 1957 અને 1879
આ બે સમયગાળાનો જે તફાવત છે એ તફાવત દરમિયાન ભવાઈના પ્રયોગની કઈ ઉત્ક્રાંતિ થઈ એનો અભ્યાસ થવો કે જે રીતે મિથ્યાભિમાનનો ભવાઈમાં પ્રયોગ છે અને જે રીતે હોલિકામાં અને હાથી ઘોડામાં મેના પોપટમાં જે રીતે ભવાઈનો ઉપયોગ છે અને આગળ જતા આજના સમયમાં જે રીતે ભવાઈનો ઉપયોગ થાય છે, જે રીતે કેમ મકનજી ક્યાં ચાલ્યા ને સતીશભાઈ અમથિકાનો વેશ કહીને ઓળખાવે છે, ત્યાં પણ ભવાઈના તત્વો છે. તો આજે સ્થિત્યંતરો છે કે આધુનિક નાટકોમાં ભવાઈનો લટકણિયા તરીકે ઉપયોગ નહીં, જે રીતે ચીનુ મોદી પોતાના નાટકોમાં ભવાઈના તત્વોને લઈને આગળ વધે છે. જાલકામાં તમે જુઓ તો આ ભવાઈના તત્વો એનો જે પહેલું ઉદાહરણ આરંભ કાળે જે દલપતરામે આપ્યું અને આજે આ સદીમાં આ નવી સદીના 25 વર્ષમાં પણ જે રીતે ભવાઈના તત્વનો આમેજ કરવામાં આવે છે, તો એમાં કોઈ પ્રકારનું તમને તફાવત દેખાય છે? તો જુઓ કે ક્યાં દલપતરામ અને ક્યાં ચંદ્રવદન, એ બંને જણા ભવાઈનો પ્રયોગ કરે છે પણ પોતપોતાની રીતે કરે છે. એટલે જે મોડલ 1957માં ચંદ્રવદન મહેતાએ આપ્યું, એ મોડલ તો ખરેખર કેમ ઉપજ્યું કે એ વખતે રાષ્ટ્ર કક્ષાએ યુથ ફેસ્ટિવલ યોજાતા અને એ યુથ ફેસ્ટિવલમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાર્ટિસિપેટ થાય, એમને કોઈ નાટક મળે અને એમાં ગુજરાત દેખાય, એટલા માટે એમને આ હોહોલિકાની રચના 1957માં કરી અને યુથ ફેસ્ટિવલમાં એને ભાગ લીધો અને એ યુથ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાં આ પ્રથમ આવ્યું. આ ચંદ્રવદનનું એ વખતનું પ્રદાન અને પછી એનો બંગાળી અનુવાદ થયો, એનો હિન્દી અનુવાદ થયો, એનો મરાઠી અનુવાદ થયો. ભારતભરમાં આ હોહોલિકાના અસંખ્ય પ્રયોગ થયા છે અને આજના જુવાન દિગ્દર્શકો પણ ભવાઈના નમૂના તરીકે આ એકાંકી છે, આ એક અંકનું જ છે, આમાં કઈ જાજુ એનો વિસ્તાર નથી. એટલે સરસ રીતે હમણાં જ સુરતમાં કોઈએ આને ન્યાયતંત્ર ઉપરના ચાબખા એમ કરીને આ હોહોલિકાની આધુનિક ભજવણી કરવાનો પ્રયત્ન કર્યો. આટલા વર્ષે 7 દાયકા પછી પણ આ આટલું પ્રસ્તુત છે, એ ચંદ્રવદનની કલમનો ચમત્કાર છે. ચંદ્રવદનના બીજા બધા નાટકો આજે કને અપ્રસ્તુત લાગતા હશે, પણ 3 નાટકો એવા છે કે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. એક છે એમનું આગગાડી, જેની અંદર રેલવે અને એની અંદર કયા પ્રકારની ત્યાં કરુણતા છે. આજે પણ રેલવે તંત્રમાં તમને ક્યાંક ભલે આધુનિકતા આવી હોય, ભલે ટેકનોલોજી આવી હોય, પણ ત્યાંના કર્મચારીઓની શું સ્થિતિ છે એ આગગાડી ભલે એમને 1933માં લખ્યું હોય, આટલા વર્ષે 100 વર્ષે પણ એ પ્રસ્તુત છે. બીજું ધરા ગુર્જરી, રંગભૂમિની અવનતિ અને રંગભૂમિને જીવતી રાખવા માટે કલાકારોએ શું કરવું પડે, એની જે વાત ધરા ગુર્જરીમાં કરી છે, એ વાત આજે પણ એટલી જ સાચી છે. અને આ એમનું હોહોલિકા, એમાં એમને જે રીતે ભવાઈનો પ્રયોગ કરીને એક નમૂનો આપ્યો છે. ચંદ્રવદને અસંખ્ય નાટકો, વિષય વૈવિધ્ય, પાત્રની આખી સૃષ્ટિ તમે જુઓ, આટલું બધું માતબર, અને છતાં પણ આજે જ્યારે એમનું પુનઃ મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણને ઘણી જગ્યાએ લાગે કે ચંદ્રવદન અપ્રસ્તુત છે. ઘણા એવું કહે છે કે જેટલું જ્ઞાન એમને હતું, જેટલું એમનું વાંચન હતું, વિશ્વ નાટ્ય સાહિત્યનો જેટલો ઊંડો અભ્યાસ હતો, એ બધું એમના નાટકોમાં પ્રતિફલિત નથી થતું. આવો એક વર્ગ બહુ સ્પષ્ટપણે માને છે. એટલે 125મા વર્ષે આપણે પદાંતરે, કાલિદાસ બહુ સરસ શબ્દ વાપરે છે શકુંતલાના સંદર્ભમાં,
શકુંતલા પગમાંથી કાંટો કાઢતી વખતે પદાંતરે આમ ફરીને પાછું જુએ છે. એક ડગલું આગળ વધીને પાછળ જોવું. આ કાલિદાસે જે શબ્દ આપ્યો છે પદાંતરે, આ બધી કૃતિઓને પદાંતરે જોવી જોઈએ. એક ડગલું આધુનિકતામાં મૂકીને, ગ્રીવાને સહેજ પાછળ કરીને આ બધી કૃતિઓને જો આપણે ફરી જોઈશું તો જ નવી સદીના પછીના 25 વર્ષમાં શું કરવું તેનું માર્ગદર્શન મળશે. આજે મને ફરી, ગઈ વખતે હું આ જ હોલમાં આવ્યો હતો, ઘણા વર્ષ થયા, ત્યારે ચંદ્રવદન મહેતાની આત્મકથા વિશે હું બોલ્યો હતો, ગઠરિયા વિશે મેં વાત કરી હતી. આજે ફરી મને ચંદ્રવદન મહેતા નિમિત્તે અમારા સૌના ગુરુ હરીશભાઈ બેઠા છે, અમારી સાથે કામ કરતા હતા રાજુ, અમને ફરી અમારા ગુરુના પણ ગુરુ આદરણીય ચંદ્રવદન મહેતા સાહેબ માટે તટસ્થ રહીને અને છતાંય તાદાત્મ્યપૂર્વક વાત કરવાનો જે અવસર પ્રાપ્ત થયો એના માટે હું અને આપે ચંદ્રવદનને આટલી નિસ્બતથી સાંભળ્યા એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. માન્ય શ્રી અજયસિંહ ચૌહાણ આપણી વચ્ચે આણંદથી અહીંયા ઉપસ્થિત છે. તેઓ સારા નિબંધકાર, વિવેચક છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. માન્ય શ્રી મહેશભાઈ ચંપકલાલ આપણી વચ્ચે વડોદરાથી અહીંયા ઉપસ્થિત છે. વર્ષો સુધી પરફોર્મિંગ આર્ટ્સ વડોદરામાં એમણે સેવાઓ આપી છે. આપણી ભાષાના ઉત્તમ નીવડેલા નાટ્યકાર છે. પુનઃ બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. જેમને નિમંત્રણકાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.